નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર। આ વર્ષે આકરો ઉનાળો રહેશે। ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપ। ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે? વાવાઝોડું આવી રહ્યું છે, સાવધાન। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। આજની પ્રથમ હેડલાઇન જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર। સરકારી સૂત્રોનું કહેવું છે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિક વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે, જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઇલુક મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારબાદની હેડલાઇન જોઈએ। આ વર્ષે આકરો ઉનાળો રહેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 25 એપ્રિલ સુધી હીટવેવ રહેશે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલ 2016-2018 પેટર્ન મુજબ તાપમાન જોવા મળી રહ્યું છે। 2016, 2018, 2024 10 વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન રહેશે તેવું તેમણે કહ્યું। ત્યારબાદની હેડલાઇન જોઈએ। ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપ। રાજકોટમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 2.9ની હતી। બપોરે 2 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક શાપર વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો। રાજકોટથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ત્યારબાદની હેડલાઇન જોઈએ। ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે? રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે। 24 મે થી 4 જૂન દરમિયાન જોવા મળશે પ્રિમોન્સૂન એક્ટિવિટી, જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે। અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે। બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે, તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે। તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે, તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે। ત્યારબાદની હેડલાઇન જોઈએ। વાવાઝોડું આવી રહ્યું છે, સાવધાન। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે। જો સાયક્લોન બનશે તો 20 મે થી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે। જોકે આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।